बीएमसी चुनाव 2015 में वडोदरा शहर के लोगों ने करीबन 48% लोगों ने वोट डाले थे, लेकिन 2021 में हुए सामान्य चुनाव में सिर्फ 43% वोटिंग दर्ज हुआ है। समग्र गुजरात की 6 महानगर पालिका चुनाव में एवरेज 41% मतदान आज दर्ज हुआ है। वडोदरा में 43% मतदान वडोदरा शहर के लोगों ने किया है। आज शाम के 6 बजते ही सभी मतदान केंद्रों पर मतदान प्रक्रिया पूर्ण कर दी गई और सभी पार्टियों के उम्मीदवारों की किस्मत ईवीएम मशीन में सील हो गई और अब सभी ईवीएम मशीनों को पॉलिटेक्निक कॉलेज में सुरक्षित रूप से पहुंचा दिया गया है। इस मामले जिलाधीश शालिनी अग्रवाल ने मतदान प्रक्रिया पर जानकारी दी। टोटल 19 वॉर्ड्स है અને આમાં 76 सीट्स છે। આમાંથી 50% મહિલા રિઝર્વેશનવાળી सीट्स છે, એટલે 38 सीट्स મહિલા ઉમેદવારો માટેની सीट्स છે। 279 હરીફ ઉમેદવારો આમાં ચૂંટણી લડી રહ્યા છે। 5 વાગ્યા સુધીમાં જો વોટિંગ થયું છે, એ ફાઇનલ આંકડો નથી, પણ 5 વાગ્યા સુધીમાં જો વોટિંગ થયું છે એ 42.82% વોટિંગ થયું છે। આમાં સ્ત્રી ની જો ટકાવારી છે વોટિંગની 39.86% અને પુરુષોની ટકાવારી 45.65% છે। સંખ્યાની દ્રષ્ટિએ 5 વાગ્યા સુધી 6,19,300 લોકોએ વોટ કર્યું છે। આમાંથી 2,81,112 જેટલી સ્ત્રી मतदारोए वोटिंग करी है અને 3,38,188 જેટલા પુરુષ મતદારોએ વોટ કર્યા છે। હાઈએસ્ટ વોટિંગ પર્સન્ટેજ 5 વાગ્યા સુધી વોર્ડ નંબર 1 માં રેકોર્ડ થયું છે 50.34%। આમાં સ્ત્રી મતદારોની ટકાવારી 47.72% અને પુરુષ મતદારોની ટકાવારી 52.77% છે। લોએસ્ટ जो वोटिंग रिकॉर्ड થયું છે વોર્ડ નંબર 17 માં રેકોર્ડ થયું છે 38.12% ટકાવારી। આમાં પુરુષ ટકાવારી છે 41.11% અને સ્ત્રીઓની ટકાવારી છે 35.01%। ફાઇનલ વોટિંગ પર્સન્ટેજ અને મતદારોની ફાઇનલ સંખ્યા એ આંકડા ફાઇનલ કર્યા પછી બધા સાથે શેર કરવામાં આવશે। આ તમામ જો મતદાનની પ્રક્રિયા છે આમાં 1,295 જેટલા કંટ્રોલ યુનિટ અને 1,931 જેટલા બેલેટ યુનિટનું ચૂંટણી માટે ઉપયોગમાં લેવામાં આવ્યા હતા। આમાં સમયાંતરે જ્યારે પણ કોઈ ઈવીએમ ખોટકાઈ છે બીયુ અથવા સીયુ ત્યારે તાત્કાલિક રિપ્લેસ કરીને તમામ મતદાન મથકો ઉપર મતદાન વ્યવસ્થિત રીતે ઇલેક્શન કમિશનની ગાઈડલાઈન મુજબ સંપન્ન કરવામાં આવ્યું છે। मतदान दरमियान 12 मतदान मथको पर 15 बैलेट यूनिट અને 3 कंट्रोल यूनिट बदलवामां आव्या छे અને મોકપોલ दरमियान 3 बैलेट यूनिट અને 3 कंट्रोल यूनिट बदलवामां आव्या छे। आजे वडोदरा शहर में दिव्यांग, सीनियर सिटीजन्स અને प्रेग्नेंट विमेन एमने मतदारों ने फेसिलिटेट करवा माटे 155 જેટલી व्हीलचेयर्स અને 155 જેટલા વોલન્ટિયર્સ ડિપ્લોય કરવામાં આવ્યા છે અને એ લોકોએ દિવ્યાંગ લોકો, સગર્ભા માતાઓ અને સિનિયર સિટીઝન્સને મતદાનની પ્રક્રિયામાં ફેસિલિટેટ કરવા માટે ફેસિલિટેટ કર્યું છે। 2 કોવિડ પેશન્ટ્સે મતદાનની પ્રક્રિયામાં ભાગ લીધું છે અને પોતાનું મત કાસ્ટ કર્યું છે। રિસીવિંગ સેન્ટર્સ ઉપર આ તમામ ઈવીએમ્સને રિસીવ કરવામાં આવશે અને ત્યાર પછી એ તમામ ઈવીએમ્સને વડોદરામાં એક જ સેન્ટર છે પોલિટેકનિક જ્યાં સ્ટ્રોંગ રૂમ્સ બનાવવામાં આવ્યા છે અને ત્યાં જ કાઉન્ટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। ત્યાં એ બધા પોલ્ડ ઈવીએમ્સને સ્ટ્રોંગ રૂમ ખાતે સંગ્રહ કરવામાં આવશે। वडोदरा महानगर पालिका के सामान्य चुनाव के लिए मतदान भले ही कम दर्ज हुआ हो, लेकिन हाल ही में वडोदरा महानगर पालिका में जुड़े भायली में करीबन 70% वोटिंग दर्ज किया गया।
ગ્રામ પંચાયત હતી ત્યારે ગ્રામ પંચાયતનો વિસ્તાર ખૂબ ઓછી સંખ્યામાં સીમિત કક્ષામાં હતો. ત્યારબાદ વડોદરા શહેરમાં બહેલી વિસ્તાર મર્જ થવાથી અત્યારે બહેલીનો વિસ્તાર પણ ઘણો બધો વધી રહ્યો છે, જેને લઈને આ પ્રથમ વખત બહેલી વિસ્તારના લોકો નગરપાલિકામાં મતદાન કરી રહ્યા છે અને ખૂબ મતદારોનો ખૂબ ઉત્સાહ અને ખૂબ ઉમંગથી આજે મતદાન કર્યું છે. વડોદરાની વાત કરીએ તો વડોદરામાં ભલે ઘણા બધા બૂથ એવા છે જે નીરસ મતદાન થઈ રહ્યા છે, પરંતુ બહેલીમાં જે રીતના વર્ષોથી મતદાન થતું આવ્યું છે એ રીતના થતું આવ્યું છે. પણ થોડો વધારો થયો હોય આ વર્ષે એવું લાગી રહ્યું છે. હા, વિસ્તાર વધ્યો છે, જેના કારણે લોકો માઇગ્રેટ થઈને બહેલીમાં વસવાટ કરાવે છે, જેથી મતદાનની સંખ્યા વધી છે. पिक्चर आई थी कल आज और कल. भारतीय जनता पार्टी के साथ पूरे बहेली विस्तार से हमारे साथ बुज़ुर्ग यानी सबसे उम्र लायक है वो, उनके बाद की पीढ़ी और सबसे युवा जो आप देख सकते हैं, तीनों पीढ़ी हमारे साथ खड़ी हुई है. कंधे से कंधा मिला के इतनी बड़ी संख्या में मतदान हो रहा है और ये यही बताता है कि पूरा बहेली एरिया भारतीय जनता पार्टी के साथ है और हमें पूरा विश्वास है कि बहेली की जनता हमें જરૂર જીતી લાગી. આખા વડોદરામાં વધારેમાં વધારે જો મતદાન થયું હશે તો એક બહેલી ગામ હશે. ગામના ખૂણે ખાંચરે કોઈ રહી નથી જતું. એ રીતે ગામમાં જે પક્ષના જે બધા કાર્યકરો છે એ જઈને બધાને બોલાવી અને પૂરેપૂરું મતદાન થાય એ રીતનો પ્રયત્ન કરે છે. એટલે ગ્રામ પંચાયત હતું ત્યારે પણ ગ્રામ પંચાયત હતું તો બી એટલું જ મતદાન ને અત્યારે બી એટલું જ મતદાન છે. એના કરતાં ઉલટું આ વખતે વધે એવું લાગે છે. लोकतंत्र को मजबूत बनाने के लिए चुनाव को आवश्यक माना जाता है और चुनाव में हर व्यक्ति, चाहे वो आम हो चाहे खास हो, हिस्सा ले, ये जरूरी है और इसी को प्राधान्य देते हुए वडोदरा शहर के राज परिवार ने भी मतदान का प्रयोग किया. हमारे साथ महाराजा समरजीत सिंह गायकवाड़ हैं और वो अपने मताधिकार का इस्तेमाल करने पहुंचे हैं. सर, आपने अपने मताधिकार का इस्तेमाल किया है, क्या कहेंगे सबसे पहले? जी हाँ, ये हमारे शहर का एक इलेक्शन है. आगे जाते 5 सालों में ये शहर का शासन कैसे चलेगा उसके लिए एक वोट दिया है. हर नागरिक की जवाबदारी बन जाती है कि ये इलेक्शन में वोट करें, क्योंकि जो कोई पार्टी या व्यक्ति इलेक्ट होके आते हैं उनके ऊपर एक प्रेशर रहता है कि जनता जवाब मांगती है, हिसाब मांगती है, अकाउंटेबिलिटी मांगती है. इसलिए बहुत ज़रूरी है कि हर कोई व्यक्ति हो उसे बाहर आके आज वोट करना चाहिए. सर, देखा जाए तो इस बार बहुत कम वोटिंग हुई है, बहुत कम परसेंटेज दिखाया जा रहा है, एवरेज बहुत कम है. क्या कहेंगे लोगों से? दुखी की बात है कि लोग इंटरेस्ट नहीं ले रहे. मैं नहीं मानता कि कोरोना या कोई कारण हो सके. पहले से मालूम है रविवार का दिन है, लोग बाहर भी नहीं जा रहे कोरोना की वजह से. तो अगर आप ऐसी एक इतनी महत्व की चीज़ को प्रायोरिटाइज नहीं कर सकते, उसकी दुखी की बात है. और ये माइंडसेट बदलना होगा, मैं मानता हूँ. हमारे साथ महारानी राधिका राजे गायकवाड़ हैं, हम उनसे बात करेंगे. वो यहाँ अपने मताधिकार का इस्तेमाल करने पहुँची हैं. मैम, क्या कहना चाहेंगे? बहुत ही ज़रूरी इलेक्शंस हैं हमारे लिए, हमारे शहर के लिए, और जिस हालात से हमारा शहर और ये पूरा देश गुजरा है, इसलिए ये सहकार देना और ये आके एकदम एजुकेटेड वे में एक सोच समझ के वोट देना बहुत ज़रूरी है. ये हमारा रिस्पॉन्सिबिलिटी है शहर के नागरिक के तौर पर. बीएमसी चुनाव के लिए कराए गए मतदान के बीच नकली मतदान के किस्से भी सामने आए. सालों से चुनाव के दौरान नकली वोटिंग किए जाने की खबरें सामने आती रहती थी. बैलेट बॉक्स के दौर में बूथ कैप्चरिंग की खबरें भी सुर्खियां बनती थी. आज भी इसमें कहीं ना कहीं कुछ खास बदलाव नहीं दिखता है. वार्ड नंबर 19 के न्यू इरा स्कूल के मतदान केंद्र में 3 साल पहले गुजर चुके राजेश पटेल के नाम पर वोटिंग किए जाने की खबर मिलने पर वार्ड नंबर 19 के कांग्रेस के उम्मीदवार धर्मेश राजपूतलाल और लाल सिंह ठाकुर केंद्र पर पहुंचे. यहां धांधली होने का आरोप लगाते हुए जोनल ऑफिसर और अधिकारियों को इस मुद्दे कार्रवाई करने की मांग की.
लेकिन इस संबंध में जोनल अधिकारी ने बात करने से इनकार कर दिया था, जिसे लेकर कांग्रेस के उम्मीदवारों में आक्रोश देखा गया। बोगस वोटिंग हुआ है। रूम नंबर 3 विभाग नंबर 12 न्यूरा स्कूल जे सीरियल नंबर 149 જેને હસબન્ડ ગુજરી ગયો છે, એક લેડીઝના એ પોતે સ્વીકારે છે કે મારો હસબન્ડ ગુજરી ગયો છે, અને જ્યારે હું ઝોનલ અધિકારી સે પ્રશ્નો કર્યો એ કહે છે કે આ ભૂલ થઈ ગયો છે સાહેબ। આ ભૂલ, આ એવિડન્સ છે, આ એવિડન્સ કોને સાથે છે, मतलब डॉक्यूमेंट के साथ गलत चीज हुआ है। एफआईआर करना पड़ेगा, 469 आईपीसी लगाना पड़ेगा। ये गलत है, बेबुनियाद है, और सरकार की इसमें मतलब ये बात पता चल रहा है कि सरकार एक तरफा किसी भी लूट खसोट करके उसे जीतना चाहिए, और किसने किया उसके ऊपर एफआईआर हो, पता कराया जाए। वहीं आप पार्टी के वार्ड नंबर 10 के प्रत्याशी हेमंत प्रजापति ने भी नकली वोटिंग किए जाने के आरोप लगाए। સવારે આજે હું વોર્ડ ચેકિંગ દરમિયાન નીકળ્યો હતો અને ભાયલી ગામમાં ગયો હતો। ભાયલી ગામમાં કુમાર શાળા અને કન્યા શાળામાં વિઝિટ કરી હતી અને દરમિયાન જોવા મળ્યું કે ભારતીય જનતા પાર્ટીના લોકો જે પાવતીઓ વેચી છે એ પરચી લઈને જ એ લોકો વોટિંગ કરવા આવતા હતા। એની પરચી લઈને સાથે જ એ પ્રિસાઇડિંગ ઓફિસર અને એમની ટીમ એ બધા લોકોને પાવતી સાથે ઈવીએમ મશીનની બાજુમાં મોકલતા હતા। એટલે તમારી પાવતી હોય એમાં કેન્ડિડેટનું નામ હોય, કેન્ડિડેટનો નંબર હોય, સિમ્બોલ હોય, એ પાવતી લઈને જવાનું અને ઈવીએમની મશીનમાં બાજુ મૂકીને જ પછી બટન દબાવે એટલે કન્ફર્મેશન જ બધી પૂરેપૂરી મળે। અને એવી રીતે આખો દિવસથી વોટિંગ થયું છે અને એનો વિડીયો મેં ઉતારેલો છે। લોકો સવારથી મારી પાછળ પડી ગયા છે, બોગસ વોટિંગ કરે છે। જ્યારે હું પકડું છું ત્યારે લોકો મારી વિરુદ્ધ કરે છે, પણ નજર સામે જુઓ તમે, આ બધું જો આ છે ચૂંટણીનો રૂમ છે, આ ચૂંટણીનો રૂમ છે, એમાં જે પાવતીઓનો તમે ઢગલો જોશો તો ઢગલામાં એક મોટી ગાર્બેજ બેગ ભરાય એટલો બધો માલ હતો। તો વિચાર કરો કે 12:30 1 વાગ્યા સુધી, સવારે 7 થી 1 વાગ્યા સુધીમાં કેટલું બોગસ એ લોકોએ વોટિંગ કરાયું છે। તમે જોશો વિડીયો ત્યારે તમને ખબર પડશે, સતત અને સખત બોગસ વોટિંગ કરાયું છે। અત્યારે બી હું ગોત્રીમાં ઊભો છું, ગોત્રીમાં બી વોટિંગ કરતી વખતે દરવાજાનું બારણું પાટલું ખુલ્લું રાખેલું છે। ત્યાંથી ઉમેદવાર જ્યારે વોટર વોટ કરે ત્યારે બહારના દરવાજે ઊભેલો માણસ એને ઈશારાથી નંબરો બતાવી રહ્યો છે અને એક પ્રિસાઇડિંગ ઓફિસરની હાજરીમાં જ બીજા મતદારો એકબીજાને નંબર કરે છે કે આ નંબર દબાવો, આ નંબર દબાવો। એટલે હું અહીં બેસી ગયેલો અને મેં આરઓ સાહેબને ફોન કર્યો તો હમણાં એવું કીધું કે સારું હું દરવાજો બંધ કરી દઈ છે, ખાલી દરવાજો બંધ કરી દીધો છે। એટલો મને સંતોષકારક જવાબ આપ્યો। એટલે બિલકુલ તંત્ર ભ્રષ્ટ છે, ફૂટી ગયેલું છે, આમાં કોઈ મહેનત કરવા જેવી છે નહીં। સરકારી તંત્ર બિલકુલ ખાડે ગયું છે અને વેચાઈ ગયેલા છે। બધાના માથેને વજન મૂકી દેવામાં આવ્યું છે એમને પર, અને આ વજનના કારણે એ લોકો પણ એમના ખોળામાં બેસી ગયેલા છે, દેખાઈ આવે છે। मतदाताओं को कोरोना संक्रमण से बचाने के लिए प्रशासन द्वारा ग्लव्स उपलब्ध कराने की पहल की गई थी, लेकिन ग्लव्स के डिस्पोजल की विशेष व्यवस्था नहीं होने से शाम तक शहर के कई इलाकों में ऐसे ग्लव्स खुले में फेंके हुए देखे गए। आज सुबह से ही वडोदरा शहर के सभी मतदान केंद्र में कोरोना गाइडलाइंस के तहत वोटिंग कराया जा रहा था। प्रवेश के वक्त सैनिटाइजर और थर्मल गन का इस्तेमाल हो रहा था, लेकिन जैसे जैसे दिन चढ़ता गया लोगों को मतदान करने के लिए दिए गए हैंड ग्लव्स लोगों ने सड़कों पर ही फेंक दिए, जिससे लग रहा था कि एक बार फिर से शांत हुआ कोरोना अपना प्रकोप शुरू कर देगा। सभी केंद्रों पर जैसे कोरोना के नीति नियमों की धज्जियां उड़ गईं। वार्ड नंबर 10 के गोत्री रोड के सरकारी स्कूल के मतदान केंद्र में तो मतदाताओं को किसी भी प्रकार के ग्लव्स दिए ही नहीं गए। लेटेस्ट खबरों के लिए यूं ही देखते रहिए VNM न्यूज़, और हाँ, VNM टीवी की YouTube चैनल को लाइक, शेयर और सब्सक्राइब जरूर करें। और हाँ, इस बेल आइकन को दबाना ना भूलें। इसे प्रेस करते ही आपको मिलेगी VNM टीवी YouTube चैनल की सारी नोटिफिकेशंस और आप रहेंगे खबरों से अपडेटेड।